તો હવારના 100 વાગે આપણે ઉઠી ગયા ને દિવસની શરૂઆત થઈ ગઈ ગરમા ગરમ ચા થી। इतनी चाय पीता है तो पता नहीं दुकान में कितनी चाय पीता होगा। बंद कर देगा तेरा चाय पीना और गांधी जी बंद, गांधी जी की तरह बकरी का दूध पीना शुरू कर दे। તો પછી આપણે ઘરેથી ચા પાણી કરીને આપણે આવી ગયા દુકાને કરી લીધી માતાજીની અગરબત્તી। એટલે એ બોડું હાસું કહું તો દુકાનનું સામાન થોડા ઘણું સામે કર્યામાં તો હાલત ઢીલા પોછી થઈ ગયો। એટલે બોડું આટલામાં હાલત ઢીલા પોછી થઈ ગયો, હજુ તો 50% સામાન તો હજુ બાકી જ પડ્યો છે। તો પછી 12 વાગે આપણે જવાનું થઈ ગયું ટ્રેક્ટર લઈને મશીન ઓલે ડીઝલ લેવા। એટલે એ બોડું આ ગાડી વાળો સાઈડ તો કાપતો જ પણ મારી આંખે ને મમરા ભરતો જ હોય રહ્યો। હવે બોડું હવે એક હાથમાં બાઇક નું સ્ટીયરિંગ છે ને એક હાથમાં હવે ફોન છે। હવે આંખમાં કાંકરા સિરત કાઢવા આવે। હાસું કહું તો આંખમાં કાંકરા કાઢતો ચારે પેટ્રોલ પંપ પહોંચી જાય ને એ ખબર ના પડે। તો પછી 2 કેરબામાં આપણે ડીઝલ લઈને નીકળી ગયા પાછા આપણે મશીન તરફ। આવતા મારો ઓળશે ગાડી વાળા મમરા ભર્યા ને વળતા આવ્યો ઝાકડા વાળો આંસેના મમરા ભરતો જાય રહ્યો। શું કરવાનું હવે અહીંયાથી થોડાક આપણે આગળ વધ્યા ને આમકા જોયું તો રેલગાડી પસાર થતી હતી। તો પછી અહીંયાથી આપણે પહોંચી ગયા કેનાલે નાળસું લઈને હવે જવાનું છે મશીને ડીઝલ નાખો। એટલે ફોટો આપણું મશીન હવે થોડુંક રોંગ સાઈડમાં છે એટલે અહીંયાથી પાછું આપણે જવું પડે છે હેડતું। તો પછી કેરબો અને નાળસું લઈને આપણે પહોંચી ગયા આપણા મશીને। એટલે હવે ફટાફટ ડીઝલ નાખી દેવા ને કે વળી ચાક બંધ થઈ જશે વળી સાવા કરશે। એટલે ફોટો આપણે મશીન આવે ને આપણા મશીન ને થોડા થઈને જવા દેવું કોઈ દી બને જ નહીં। તો શું આમક આવતું તો નળીએ પાણી મેં કીધું લાઈને હાથ પગ ધોઈ નાખવું। તો પછી હાથ પગ આપણે ધોઈ નાખે ને હા મોટું કેનાલનું પાણી તો એવું ટાઢું હતું ને વાત જ છોડી દો। મોટું ખરાબ બપોરનો પરસીઓ ચેવો વળેરો જુઓ તો ખરી। હવે અમુક લોકો એમ કે છે કે આણે તો મોટું ધોયું છે। फंस गया सीएम। अच्छा અલે બોડું મને તો ઈ ખબર નહીં પડતી કે બાઇક ની સ્પીડ તો થોડીક નોર્મલ છે તો આટલી બધી સેપટ ચીકર ચમ ઉડેરી છે। કોઈ ના ખબર હોય કોમેન્ટ કરી નાખજો। મગર ક્યું તો પછી અહીંયાથી હાબુ ને કાળા ધોળો કરીને આપણે આવી ગયા વળી પાછા દુકાને। આજના પાછા 5:30 થઈ ગયા ને આપણે જવાનું થઈ ગયું મશીન બંધ કરવા। અહીંયાથી આપણે કેનાલે ચડી ગયા ને આમકા જો સેપટ નહીં તો બાકા ઝીકી બોલાઈ નાખી છે। તો પછી અહીંયાથી આપણે પહોંચી ગયા મશીન કરી નાખ્યું ફટાફટ મશીન બંધ। હવે યુટ્યુબ માં આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો ને ફેસબુક કે ઇન્સ્ટા માં જોતા હોય તો લાઈક ફોલો શેર કરતા જાજો। અને તમને અમારા બ્લોગ ગમે છે કે નહીં?